વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ નંબર 5 એનો આપણો આજે 7મો મુદ્દો છે સર્જનાત્મક વિચારણા. ક્યારેક તમને એ જાણવાની ઉત્સુકતા જરૂર થતી હશે કે કઈ રીતે કોઈ વ્યક્તિ સૌપ્રથમ જમીનમાં બીજ વાવણી કરી, ખેતી કરવી, પૈડું બનાવવું, ગુફાઓની દિવાલને ચિત્રોથી સજાવવી એના વિશે વિચાર્યું હશે. રોજબરોજના કાર્યો કરવાની જૂની રીતોથી સંતોષ ન થવાથી આવી વ્યક્તિઓ અમુક મૌલિક વસ્તુઓ વિશે વિચાર્યું હશે. એવા અસંખ્ય લોકો છે જેની સર્જનાત્મકતાએ આધુનિક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિને જન્મ આપ્યો, જેનો લાભ અને આનંદ આપણે સૌ ઉઠાવી રહ્યા છીએ. સંગીત, ચિત્રકલા, સાહિત્ય અને અન્ય કલાઓ, રમતગમત વગેરેના અનેક રૂપ આપણને જે આનંદ અને ખુશી આપે છે તે જ બધા જ સર્જનાત્મક વિચારણાની પેદાશ છે. સર્જનાત્મકતા શું છે? તો કે રોજબરોજના જીવનમાંથી જ્યારે વ્યક્તિ કંટાળે છે ત્યારે એ પોતાના શોખ અથવા તો એને ગમતા વિષય તરફ ગતિ કરે છે અને ત્યાંથી જે કાંઈ નવું સ્ફુરે છે, નવું જન્મે છે, એ છે સર્જનાત્મકતા. પછી એ સંગીતની હોઈ શકે, એ ચિત્રકળા હોઈ શકે, એ કોઈ સ્થાપત્ય હોઈ શકે, બરાબર, જેમાં વ્યક્તિને જે કાર્ય કરવામાં વ્યક્તિને મજા આવતી હોય. સર્જનાત્મક વિચારણાની સૌથી યોગ્ય અને વિસ્તૃત વ્યાખ્યા ડેવડોલે 1956માં આપી છે. તેમના મત મુજબ સર્જનાત્મક વિચારણા અથવા સર્જનાત્મકતા એ કોઈ વ્યક્તિની એવી ક્ષમતા કહી શકાય જેનાથી તે વ્યક્તિ અસ્તિત્વમાં ન હોય તેવી અને નવીન ચીજો, રચનાઓ કે વિચારોને જન્મ આપે છે. આ એક કાલ્પનિક ક્રિયા કે વિચારોનું સંશ્લેષણ કહી શકાય છે. તેમાં પૂર્વ અનુભવથી પ્રાપ્ત થયેલ માહિતીઓની એવી નવી ભાત અને સંમિશ્રિત બાબતો સામેલ હોઈ શકે છે. તે એક નિરાધાર સ્વપ્નચિત્ર ન હોતા ઉદ્દેશ્યપૂર્ણ હોય છે. તે વૈજ્ઞાનિક, કલાત્મક કે સાહિત્યિક રચનાના રૂપમાં હોઈ શકે છે. અહીં એક ખાસ યાદ રાખવું કે એવું જરૂરી નથી કે સર્જનાત્મક વિચારણા હંમેશા વિશિષ્ટ કે ખાસ કાર્યમાં જ દેખાઈ આવે. સર્જનાત્મક ચિંતન કે વિચારક બનવા માટે વ્યક્તિનું એક વૈજ્ઞાનિક કે એક કલાકાર હોવું જરૂરી નથી. જે લેખકો પુસ્તકો લખે છે એ પણ સર્જનાત્મક વિચારણાનું ફળ સ્વરૂપ છે. હા, ઓટોબાયોગ્રાફી લખવી કે વગેરે તો એ તો કોઈ વ્યક્તિના વ્યક્તિત્વને લઈને હોય છે, પરંતુ કોઈ નોવેલ છે એ એના કાલ્પનિક જેની અંદર વિચારો છે, બરાબર. દરેક વ્યક્તિમાં સર્જન કરવાની ક્ષમતા હોય જ છે. લેખન, અધ્યાપન, ભોજન, ભૂમિકા ભજવવી, વાર્તાઓ કહેવી, વાર્તાલાપ કે સંવાદ કરવો, પ્રશ્નો પૂછવા, રમવું, દિન પ્રતિદિનની સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો, કાર્યનું આયોજન કરવું, બીજાના સંઘર્ષો દૂર કરવામાં મદદ કરવી જેવી માનવીય ગતિવિધિના લગભગ દરેક ક્ષેત્રની અંદર વિભિન્ન સ્તરે સર્જનાત્મક વિચારણાના ઉપયોગો હોય જ છે અને આપણે એ કરતા જ હોઈએ છીએ. જો કે અહીં એ વાત યાદ રાખવી જોઈએ કે રોજબરોજની સર્જનાત્મકતા વ્યક્તિના નિરીક્ષણ, વિચારણા કે સમસ્યા ઉકેલમાં દેખાઈ આવે છે. તે વિશિષ્ટ સર્જનાત્મક સિદ્ધિઓમાં જોવા મળતી વિશિષ્ટ પ્રતિભા સર્જનાત્મકતા કરતાં થોડી ભિન્ન હોય છે. સર્જનાત્મક વિચારણાનું સ્વરૂપ કેવું હોય છે? તો સર્જનાત્મક વિચારણામાં કોઈ સમસ્યા ઉકેલ માટે નવીન અને મૌલિક વિચારો કે ઉકેલોનું સર્જન થતું હોવાથી આ પ્રકારની વિચારણા અન્ય વિચારણાઓથી અલગ પડે છે. સર્જનાત્મક વિચારણાને ઘણી વખત માત્ર નવી રીતોથી વિચારવું કે અલગ રીતે વિચારવું એ અર્થમાં સમજવામાં આવે છે. જો કે અહીં એ જાણવું મહત્ત્વનું છે કે નવીનતા ઉપરાંત મૌલિકતા પણ સર્જનાત્મક વિચારણાનું એક અગત્યનું લક્ષણ છે,
બરાબર. મૌલિકતા એટલે શું? તમારા પોતાના અલગ વિચારો. જો કે દર વર્ષે ઉત્પાદિત થતા ગૃહ ઉપયોગના સાધનો, મોબાઈલ, ટેપ રેકોર્ડર, ટીવી, ફ્રિજ, કાર વગેરેમાં અગાઉ કરતાં જો કોઈ નવી અનોખી વિશેષતા ન હોય તો તેને મૌલિક સાધનો ન કહી શકાય. અત્યારે તો તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી બાબતો છે, કાર છે, મોબાઈલ છે વગેરેની અંદર રોજબરોજ પરિવર્તન, રોજબરોજ નવી નવી ટેકનોલોજી. તો આ શેનું પરિણામ છે? આ સર્જનાત્મકતાનું અને જરૂરિયાતોનું એક પરિણામ છે. આમ સર્જનાત્મક વિચારણા એ અગાઉથી અસ્તિત્વ ન ધરાવતા વિચારો કે ઉકેલોની મૌલિકતા અને અનોખાપણા સાથે સંબંધિત છે. બ્રુનર સર્જનાત્મક વિચારણાને અસરકારક આશ્ચર્ય તરીકે ઓળખાવે છે. બ્રુનર સર્જનાત્મકતાને અથવા સર્જનાત્મક વિચારણાને કેવી રીતે ઓળખાવે છે? તો કે અસરકારક આશ્ચર્ય. જો કોઈ વિચાર કે સર્જન અનોખું છે તો તેના અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ તરત આશ્ચર્યચકિત થઈ જાય છે. સર્જનાત્મક વિચારણાની વિશેષતા દર્શાવતો એક બીજો માપદંડ એ છે કે કોઈ વિશેષ સંદર્ભમાં તેની ઉપરયુક્તતા કે યોગ્યતા, કોઈ હેતુ કે ઉદ્દેશ્ય વગર અલગ રીતે વિચારવું, કોઈ કામને પોતાની રીતે કરવું, સામાન્ય સ્વીકૃતિ નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું, કોઈ ઉદ્દેશ વગર કલ્પનાના ઘોડા દોડાવવા કે વિચિત્ર વિચાર રજૂ કરવા વગેરે ઘણી વખત ભૂલથી સર્જનાત્મક વિચારણા માની લેવામાં આવે છે, પરંતુ એ સર્જનાત્મક વિચારણા નથી. સંશોધનકર્તાઓ વચ્ચે એ બાબતની સહમતિ જોવા મળે છે કે કોઈ વિચારણાને ત્યારે જ સર્જનાત્મક વિચારણા કહી શકાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ હોય. એવું નહીં કે આપણે મજા આવીને આપણે એવી કલ્પનાઓ કરી લીધી જે વાસ્તવિકતાથી દૂર ચાલી ગઈ છે, તો એ સર્જનાત્મકતા નથી. ઉપરયુક્ત એટલે કે યોગ્ય, રચનાત્મક તથા સામાજિક રીતે ઈચ્છનીય હોવી પણ જરૂરી છે. સર્જનાત્મકતા સંશોધનના ક્ષેત્ર અગ્રણી એવા જેપી ગિલફર્ડ દ્વારા વિચારણાના બે પ્રકારો પાડવામાં આવ્યા છે. એક કેન્દ્રગામી અને બીજું વિકેન્દ્ર વિચારણા. હવે કેન્દ્રગામી વિચારણા એવી વિચારણા છે જેની જરૂરિયાત એવી સમસ્યાઓ ઉકેલવામાં પડે જેમાં સમસ્યાના માત્ર એક જ સાચો ઉકેલ હોય છે. બરાબર, એટલે એ કેવી થઈ? કેન્દ્રિત થઈ. દાખલા તરીકે એક તાર્કિક પ્રશ્ન તમારી આગળ મૂકવામાં આવ્યો છે કે 3, 6, 9 આગળની સંખ્યા શું હોઈ શકે? બરાબર છે, તો આગળની સંખ્યા આપણે અહીંયા જવાબ આપી દેવામાં આવ્યો છે, પરંતુ એ જવાબ પહેલાં આપણે વિચારીએ કે 3 મૂકવામાં આવ્યો છે, 6 મૂકવામાં આવ્યો છે અને 9 મૂકવામાં આવ્યો છે. હવે આની અંદર જોશું ને તો 3, 3, 3નો ગેપ છે. 3 પછી 3 ઉમેરીએ તો 6 છે, એનામાં 3 ઉમેરીએ તો 9 છે, તો પછી 3 ઉમેરશું તો કયો આંકડો આવશે? 12 આવશે. હવે તમે અમુક એવા પ્રશ્ન અંગે વિચારો જેના માટે કોઈ એક નહીં પરંતુ અનેક સાચા ઉત્તરો હોય. આ પ્રકારના અમુક પ્રશ્નોને નીચે આપવામાં આવ્યા છે, જેમ કે કાપડના કયા કયા ઉપયોગો હોઈ શકે? બરાબર છે, એટલે કાપડમાંથી તમે કપડાં બનાવી શકો, તમે એનામાંથી ઘરની વસ્તુઓ બનાવી શકો, તમે એનામાંથી થેલો બનાવી શકો, પર્સ બનાવી શકો, પગ લૂછણિયા વગેરે ઘણા બધા કાપડના ઉપયોગ છે. બરાબર, એટલે અહીંયા શું થઈ ગયું કે જવાબો ઘણા બધા છે, એટલે એ કયું થયું? વિકેન્દ્રી. બરાબર, જ્યારે કોઈ એક કેન્દ્ર નિશ્ચિત નથી. તમે એક ખુરશીની બનાવટમાં એવા કયા સૂચનો કરશો જેથી ખુરશી વધુ આરામદાયક કે દેખાવમાં સુંદર લાગે? પછી જો શાળામાંથી પરીક્ષા નાબૂદ કરી દેવામાં આવે તો શું થાય? તો અહીંયા શું છે? આના પરિણામો ઘણા બધા છે. ઉપરયુક્ત પ્રશ્નોના જવાબ માટે વિકેન્દ્રિત વિચારણાની જરૂરિયાત પડે છે, જે એક એવી મુક્ત વિચારણા છે જેમાં વ્યક્તિ પોતાના અનુભવોને આધારે પ્રશ્નો કે સમસ્યાઓના અનેક ઉત્તરો આપી શકે છે. આ પ્રકારની વિચારણા નવીન અને મૌલિક વિચારોના ઉદ્ભવ માટે મદદરૂપ બને છે. હવે છે સર્જનાત્મકતાના સોપાનો. ઘણી વખત પરીક્ષામાં પૂછાતા હોય છે. સર્જનાત્મક વિચારણા કે સર્જનાત્મકતાની પ્રક્રિયાની શરૂઆત કંઈક નવું વિચારવાની જરૂરિયાતથી થાય છે. આવી જરૂરિયાત વ્યક્તિને આ દિશામાં પ્રયાસ કરવા માટે પ્રેરે છે. રોજબરોજના સામાન્ય કાર્યને પૂર્ણ કરવામાં
વ્યક્તિની આવી જરૂરિયાતોનો અહેસાસ થતો નથી, કારણ કે સામાન્ય લોકોથી ખુશ અને સંતુષ્ટ રહેતી વ્યક્તિને કંઈક નવું વિચારવાની જરૂરિયાત લાગતી નથી. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય કે અપૂરતી માહિતી હોય ત્યારે નવીન વિચારો કે ઉકેલોની ખોજની જરૂરિયાત ઉદ્ભવે છે. બરાબર. આ સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાં વ્યક્તિના 4 ક્રમિક સોપાનો અથવા તો અવસ્થાઓ જોવા મળે છે. એમાં પહેલું છે તૈયારી એટલે કે પ્રિપરેશન. અહીં વ્યક્તિ તેની સમક્ષ રહેલા કાર્ય કે સમસ્યાને સમજવાની અને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાત થાય છે. આ પ્રક્રિયા વિભિન્ન દિશાઓમાં વધુને વધુ વિચારણા કરવાની ઉત્સુકતા અને ઉત્તેજનાને ઉત્પન્ન કરે છે. અહીં વ્યક્તિ સમસ્યા કે કાર્યને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં એટલે કે દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરે છે. બીજું છે સેવન. જ્યારે વ્યક્તિના મનમાં વૈકલ્પિક વિચારો કે યોજનાઓ પેદા થાય અને તે સમસ્યા કે કાર્યને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં એ જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેને થોડા સમય માટે રોકાઈ જવાની કે વૈચારિક રીતે થંભી જવાની અનુભૂતિ થઈ શકે, ત્યાં સુધી કે અમુક વ્યક્તિમાં આ દિશા નિષ્ક્રિયતા કે અનિચ્છાની લાગણી પણ ઉત્પન્ન કરી શકે છે અને અમુક સમય માટે તે સમસ્યા કે તે કાર્યને છોડી દે છે. આ અવસ્થાને સેવનની અવસ્થા કહેવામાં આવે છે. ત્રીજી બાબત છે વિચારનો ઝબકાર. સંશોધનો દર્શાવે છે કે સેવનની અવસ્થા દરમિયાન જ્યારે વ્યક્તિ સમસ્યા વિશે ચેતન રીતે વિચારી રહ્યો નથી, એવું બની શકે કે સર્જનાત્મક વિચાર તાત્કાલિક ઉત્પન્ન પણ થાય. બની શકે વ્યક્તિ કોઈ અન્ય કાર્ય કરી રહ્યો હોય, જેમ કે ઊંઘવાની ક્રિયા કરતો હોય, ઊંઘીને જાગ્યો હોય, સ્નાન કરતો હોય કે આમ તેમ આંટા મારતો હોય, ત્યારે આવા સર્જનાત્મક વિચાર અચાનક તેના મનમાં ઝબકે છે, જેને વિચારનો ઝબકાર કહેવામાં આવે છે, જેનાથી તમે માહિતગાર હશો જ. બોલચાલની ભાષામાં આપણે તેને મનમાં ટ્યુબલાઇટ થઈ તેવું કહીએ છીએ. ઘણી વખત એવું થાય કે તમે એક કાર્યની અંદર અતિશય રત હો અને બીજું એક કાર્ય છે જે તમે થોડા દિવસ પહેલાં છોડી દીધું છે, એનો ઉકેલ નહોતો મળતો, ત્યારે અત્યારે જે કાર્ય કરી રહ્યા છો ત્યારે અચાનક જ એવો વિચારનો ઝબકાર થશે અને એનું સોલ્યુશન આવી જશે. આવા સમયે આહા અથવા મળી ગયું ઉદ્ગાર તેના મુખમાંથી સરી પડે છે, જેને આહા અનુભવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવો સર્જનાત્મક વિચાર કે આઈડિયા મળી જવાથી અનેક પ્રકારના સંતોષનો અનુભવ થાય છે. બરાબર. અને એ સંતોષ કેવો હોય છે? અદ્ભુત હોય છે. ઘણી વખત એવું થાય કે ચાવી છે તમે કોઈ જગ્યાએ મૂકી દઈ, 2-3 દિવસ સતત શોધવા છતાં પણ ન મળી અને અચાનક તમને એવો વિચારનો ઝબકાર થયો કે મેં તો ચાવી અહીં રાખી હતી અને મળી ગઈ, તો ત્યારે તમે શું મળી ગઈ આવો અનુભવ કરશો, જેને આહા અનુભવ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું છે મૂલ્યાંકન. અહીં સર્જનાત્મક વિચાર કે યોજનાની અગત્ય અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. યોગ્ય અને અસરકારક યોજના કે ઉકેલની પસંદગીમાં કેન્દ્રીગામી વિચારણાની ભૂમિકા મહત્વની થઈ પડે. સર્જનાત્મકતા વિચારવાના સૂચનો. સર્જનાત્મક લોકો પર કરવામાં આવેલ અભ્યાસો પરથી આવું માલુમ પડે છે કે અમુક એવા મનોવલણો, પ્રવૃત્તિ કે કૌશલ્યો છે જે સર્જનાત્મક વિચારણાને વધારે છે. અહીં અમુક એવા ઉપાયો આપવામાં આવેલા છે જેમાં આજુબાજુના દ્રશ્ય, અવાજો, રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવામાં અને પ્રતિક્રિયા કરવા સક્ષમ બનવા માટે વધુ સજાગ અને સંવેદનશીલ બનવું જોઈએ. પછી સમસ્યા, ચૂકાઈ ગયેલ માહિતી, ખામી, અપૂર્ણતા વગેરેને ધ્યાનમાં લેવી જોઈએ. બરાબર. જે થોડી ઘણી ખામી રહી ગઈ છે, થોડી ઘણી સમસ્યા છે, તો એને ધ્યાનમાં લેવા અને પરિસ્થિતિમાં રહેલા વિરોધાભાસ તથા અપૂર્ણતાને જોવાનો પ્રયાસ કરવો જોઈએ, જે અન્ય લોકો જોઈ શકતા નથી. તેના માટે વિસ્તૃત અભ્યાસ, વિવિધ પ્રકારની માહિતીની ટેવ વિકસાવવાનો તથા પ્રશ્ન પૂછવાની અને વસ્તુઓના રહસ્યો પર મનન કરવાની કળાને વિકસાવવી જોઈએ. કળાની અંદર આ કળા હોય છે. તમારા વિચારોનો પ્રવાહ વધારવા માટે કોઈ કાર્ય કે પરિસ્થિતિ બાબતે તમે શક્ય એટલા ઉકેલો, યોજનાઓ અને સૂચનોને તૈયાર કરો. તમારા ચિંતનમાં લચકતા લાવવાનો એટલે કે ફ્લેક્સિબિલિટી માટે કોઈ એક કાર્ય કે પરિસ્થિતિમાં વિભિન્ન પાસાઓનો વિસ્તારપૂર્વક એને શોધવાનો પ્રયાસ કરો. મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ અને લચકતાને વધારવા માટે ઓસ્બોર્નની વિચાર સર્જન ટેકનિકનો ઉપયોગ કરી શકાય. આ ટેકનિકની મૂળભૂત ધારણા એ છે કે કોઈ વ્યક્તિ વિશે મનને મુક્તપણે વિચારવા દો અને આ વિચારો મહત્ત્વના છે કે બિન મહત્ત્વના છે તેની ચિંતા કર્યા વિના બસ મુક્તપણે વિચારો.
અહીં જ્યાં સુધી વિચારો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વિચારવાના નું મૂલ્યાંકન કરતાં કલ્પનાને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે સર્જનાત્મક વિચારક સાવ નવા વિચારો પેદા નથી કરતો, પરંતુ પ્રવર્તમાન વિચારોને આસપાસમાં જોડીને એક નવું સંયોજન પેદા કરે છે. જેમ કે સામસામે બાંધેલું દોરડું અને ખાટલાને જોઈને વ્યક્તિને ઉડન ખટોલા એટલે કે રોપવેનો વિચાર આવ્યો હશે. તમારા શોખ અને રુચિ પ્રમાણે પોતાના એવા કાર્યોમાં લગાવો જેમાં કલ્પના અને મૌલિક વિચારણાની જરૂરિયાત હોય, જેમ કે ઘરને સજાવવું, નકામી અને જૂની વસ્તુઓમાંથી શ્રેષ્ઠ ચીજવસ્તુઓ બનાવવી, વાર્તાઓ અને કવિતાઓનો નવો વળાંક આપવો, બરાબર છે, એટલે કે રૂઢિગત નહીં, એનાથી કંઈક અલગ વિચારવું, સમસ્યાઓ અને ઉખાણાઓ બનાવવા, રહસ્યોને ઉકેલવા વગેરે. કોઈ સમસ્યાના અને ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને તમારે પસંદ કરવો. જેને તમે શ્રેષ્ઠ ઉકેલ સમજતા હો તે ઉકેલ માટે એવા લોકો પાસેથી ફીડબેક એટલે કે પ્રતિભાવ લો, બરાબર. તમે કંઈક કર્યું નવસર્જન, પછી તમારે કોઈ વ્યક્તિ પાસેથી પ્રતિભાવ એટલે કે ફીડબેક લેવા. હવે એમાંથી મળતો પ્રતિભાવ મેળવવો જેઓ આવી સમસ્યાઓ સાથે વ્યક્તિગત રીતે બહુ જોડાયેલા ન હોય, તો એ તમને સાચો સુઝાવ આપી શકશે. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ કેવો ઉકેલ વિચારે, બરાબર છે. તમે એક સમસ્યા મૂકી અને તમારા મગજમાં વિચારો કે બીજાની જગ્યા હોય તો શું વિચારે. તમારા વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવાની તક આપો. આ અવસ્થામાં તમારું અજાગૃત મન પણ સમસ્યા ઉકેલવા માટે વિચારતું થશે અને ક્યારેક અચાનક જ ઉકેલ સૂજી આવશે. ઘણી વખત વિચારો વૃક્ષની ડાળીઓની જેમ ઝુમખાઓમાં ગોઠવાયેલા હોઈ શકે. આથી તમારે તમારા વિચારો કે ઉકેલોનું એક ચિત્ર બનાવો, જેથી તમે દરેક સંભવિત ડાળી કે શાખાઓમાંથી પસાર થઈ અને સમસ્યાના ઉકેલ સુધી પહોંચી શકો છો. તાત્કાલિક મળતા પુરસ્કાર કે સફળતાના લાભથી બચો અને હતાશા અને નિષ્ફળતાનો મુકાબલો કરો. સ્વમૂલ્યાંકનને પ્રોત્સાહન આપો, એટલે કે પોતે જે વિચાર્યું છે એ કેવું છે, બરાબર છે, એના કારણો શોધો, એના ઉકેલો શોધો વગેરે. કારણો અને અસરો વિશે માનસિક રીતે વિચારો અને કલ્પના કરો. જે બાબત ક્યારેક નથી બની તેના વિશે વિચારો. દાખલા તરીકે, જો સમય આગળ વધવાની જગ્યાએ પાછળની તરફ ગતિ કરે તો શું થાય, જો શૂન્ય ન હોય તો શું થાય વગેરે. સમસ્યાને લગતી તમારી બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે સાવચેત રહો. જ્યારે આપણે કોઈ સમસ્યાથી ભય કે સંકટનો અનુભવ કરીએ છીએ તો સર્જનાત્મક વિચારો વિશે વિચારવાની આપણી સંભાવના ઘટી જાય છે. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. તમારી સર્જનાત્મકતાને નબળી ન સમજો. તમારા સર્જનનો આનંદનો અનુભવ કરો. તો આ પાઠ એટલે કે 5મો પાઠ બોધાત્મક પ્રક્રિયાઓ અહીં પૂર્ણ થાય છે. ગૃહ કાર્યની અંદર તમારે નીચેના પ્રશ્નો છે જે સવિસ્તાર લખવાના રહેશે. એમાં પહેલો પ્રશ્ન છે, માહિતી પ્રક્રિયાકરણના અભિગમ વિશે માહિતી આપી તેનું પ્રતિમાન એટલે કે મોડેલને સમજાવો. બીજું છે, વિચારણાની વ્યાખ્યા આપી એના લક્ષણો વર્ણવો. ત્રીજું છે, સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો વર્ણવો. ચોથું છે, સમસ્યા ઉકેલની રીતોની સમજૂતી આપો. પાંચમું છે, સર્જકતા વધારવાના તમારા સૂચનો જણાવો. બરાબર. તો આ 5 પ્રશ્નો તમારે ગૃહ કાર્યની અંદર આપણી મનોવિજ્ઞાનની નોટબુકની અંદર લખવાના રહેશે. બરાબર. તો ઘરે રહો અને તમે સેફ રહો તેવી મનોકામના સાથે હું રજા લઉં છું. નમસ્કાર.